મહેસાણામાં વધુ એક બ્રિજની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। રણેલા ગામ પાસે નદી પર 1 વર્ષ પહેલા બ્રિજ બનાવવામાં આવ્યો હતો, જે બ્રિજ હવે ડેમેજ થયો છે। કરોડો રૂપિયાના ખર્ચે બનેલા બ્રિજના એક છેડા પરથી લોખંડના સળિયા બહાર આવી ગયા છે। પુલ પર સળિયા બહાર આવતા તેની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે આ બ્રિજ 1 વર્ષ પહેલા જ બન્યો હતો અને હવે માત્ર 1 જ વર્ષમાં બ્રિજના લોખંડના સળિયા બહાર નીકળતા વાહન ચાલકો માટે હાલ તો આ બ્રિજ જોખમી બની શકે છે। મહેસાણા મોઢેરા હાઈવે ઉપર રણેલા ગામ પાસે બનેલો આ બ્રિજ 1 વર્ષ પહેલા બ્રિજ બનાવવામાં આવ્યો છે, પરંતુ આ 1 વર્ષ પહેલા બનેલા બ્રિજના સળિયા દેખાય છે। હું દ્રશ્યોમાં બતાવી કે કઈ રીતે આ રોડ ઉપર મોટા મોટા સળિયા બહાર આવ્યા છે। સમજી શકો કે આ મુખ્ય હાઈવે છે ને, હાઈવે નવો બનાવ્યો છે ત્યારે તેના સળિયા દેખાય છે। રોડ ઉપર આ જ રીતે આ સળિયો તમામ રોડ ઉપર આવ્યો છે। વાહન ચાલકો જ્યારે અહીંથી પસાર થાય છે ક્યાંક ને ક્યાંક તેના ઉપર જોખમ ચડી આવે છે। બીજી તરફ હું આ બ્રિજ બતાવીશ કે કઈ રીતે આ બ્રિજ તૂટી ગયો છે। 1 વર્ષ પહેલા આ બ્રિજ બનાવવામાં આવ્યો છે ને આ તમામ બ્રિજ તૂટી ગયો છે। ક્યાંક ને ક્યાંક તેના સળિયા દેખાઈ રહ્યા છે। આપ સમજી શકો છો આ તમામ બ્રિજ તૂટેલો હાલ જોવા મળી રહ્યો છે। જે રીતે બ્રિજ તૂટ્યો છે વાહન ચાલકો અહીંથી પસાર થાય છે, પરંતુ મહેસાણા આરએનબી વિભાગની ગંભીર લાપરવાહી કહી શકાય, કારણ કે રોડ તો તૂટો છે પરંતુ ક્યાંક ને ક્યાંક બ્રિજ પણ તૂટેલો જોવા મળે છે। આ દ્રશ્ય છે, આપ સમજી શકો છો આ દ્રશ્ય છે। ક્યાંક ને ક્યાંક અહીંયા જ્યારે પણ વાહન ચાલકો પસાર થાય છે ત્યારે તેને મુશ્કેલી ઊભી થાય છે। આ પરિસ્થિતિ ઊભી થયેલી છે। અહીંયા મોટી સંખ્યાની અંદર વાહનો લઈને વાહન ચાલકો નીકળે છે, પરંતુ બ્રિજ તૂટતા તેની કામગીરી ઉપર પણ સવાલ ઊભા થયા છે। સાહેબ, શું કહેશો? આ નવો બ્રિજ બનાવ્યો છે, સળિયા નીકળ્યા છે, શું કહેશો? સારું કામ કરે એવી અપેક્ષા છે અને નવો બ્રિજ બન્યો છે અને એ બાબતે પણ રજૂઆત થઈ છે અને સાહેબ, સળિયા નીકળી ગયા છે। હા, સળિયા નીકળી ગયા છે, દેખાય છે, બરાબર છે, એટલે સારું ક્વોલિટી વાળું કામ થવું જોઈએ। તો આપ સમજી શકો છો કે અહીંયા પ્રદેશ ભાજપ મહામંત્રીની ગાડી છે, તેઓ પણ પોતાની ગાડી લઈને નીકળ્યા છે। સમજી શકો છો કે તેઓ ગાડી લઈને નીકળ્યા ત્યારે આ જ રીતે સળિયા નીકળેલા બ્રિજ ઉપર જોવા મળતા। સાહેબ, આ રોડમાં ઠેર ઠેર ખાડા, નવા બ્રિજમાં સળિયા, ખરેખર આના ઉપર કાર્યવાહી થવી જોઈએ કે નહીં? ચોમાસાના કારણે ખાડા તો પડવા સંભવ છે, પણ રિપેરિંગ પણ જલ્દી થશે અને કરવું જોઈએ। સાહેબ, રોડ ઉપર સળિયો વાહન ચાલક પસાર થાય તો શું કહેશો કે? હા, એ તાત્કાલિક વહીવટ કરતા હોય એનું ધ્યાન રાખી અને એનું સુખદ ઉકેલ લાવવો જોઈએ જલ્દીથી। તો આપ સમજી શકો છો તેમનું પણ કહેવું છે કે આ રીતે થવું જોઈએ। ક્યાંક ને ક્યાંક જે તંત્રની લાપરવાહી છે તે ઉડીને આંખે વળગે છે, કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, જે રીતે આ રોડ નવો બનાવ્યો છે ત્યારબાદ તે તૂટી રહ્યું છે, તેને લઈને ભાજપના જે પ્રદેશ સંગઠનના મહામંત્રી છે તેને પણ સવાલ ઉઠાવ્યા છે। અરુણા પુરી, એબીપી અસ્મિતા, મહેસાણા।